પ્રાંતિજના તાજપુર કુવી ખાતે આવેલ હાઈસ્કૂલમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુવી ખાતે આવેલ શેઠ એમ.કે. ઓરાણ ગ્રુપ હાઈસ્કૂલમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત કર્મચારીઓને મંચસ્થ મહેમાનોના હસ્તે ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડી, શ્રીફળ તેમજ સન્માનપત્ર અર્પણ કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમના બાકીનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહેવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાની સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ તેમજ રોકડ રકમનું દાન આપનાર દાતાશ્રીઓને પણ પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અને શ્રીફળ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શાળા મંડળ દ્વારા સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નિવૃત્ત કર્મચારીઓને પોતાના પ્રતિભાવ રજૂ કરી શાળા સાથે જોડાયેલી યાદોને વાગોળી હતી. સમગ્ર કાર્યક્રમમાં મંડળના સભ્યો, નિવૃત્ત કર્મચારીશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ અને પૂર્વ જિલ્લા સદસ્યશ્રી, આગેવાનો, હર્ષ અર્પણ ફાઉન્ડેશન, રોબિન હુડ આર્મીના પ્રતિનિધિઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી સૌએ સહભોજનનો લાભ લઈ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. અહેવાલ અલ્પેશ નાયક.